ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો મિત્રો, કેમ છો બધા મજામાં હશો। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો। તો આજે આપણે બનાવીશું મસ્ત ગરમા ગરમ કઢાઈ ભરીને એકદમ પરફેક્ટ, ન ચીકણો થાય, ન મોડો થાય, ન જાજો ઘી વાળો થાય એવો સરસ રાજગરાના લોટનો શીરો બનાવીશું, તે પણ ગોળથી। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ ફટાફટ કેવી રીતના ગોળવાળો રાજગરાના લોટનો શીરો બનાવવો તે। સેજ પણ ખાતા કે ચમચી ભરતા ચીકણો નહીં લાગે। સૌપ્રથમ આપણે રાજગરાનો લોટ લઈશું, તો તેને આપણે આવી રીતના કોઈ પણ વાસણમાં લઈ લેવાનું છે। તમે કપ, વાટકી કે કોઈ પણ આવી રીતના નાની તપેલી લઈ શકો છો। અને ગ્રામમાં જોઈએ તો રાજગરાનો લોટ 400 ગ્રામ લીધેલો છે। તો આપણે પછી આગળનું માપ પણ આ જ તપેલીનું કે વાટકી તમે જે લીધી હોય તેનું કરવાનું રહેશે। તો આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। પછી આપણે તે જ તપેલીના માપમાં અડધો એવો ગોળ લેવાનો છે। તો દેશી ગોળ હતો મારે, તો તેને છીણી લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। અને ગ્રામની અંદર જોઈએ તો આ ગોળ 300 ગ્રામ ગોળ છે। તો તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ લીધું હોય તો તેનું અડધું આપણે ગોળનું માપ લેવાનું છે। તો ગોળને પણ આપણે બીજા વાસણમાં લઈ લેશું। હવે આપણે ઘી લેવાનું છે। પછી આપણે તે જ તપેલીના માપમાં ઘી લઈશું। ઘી આપણે ગ્રામની અંદર જોઈએ તો 400 ગ્રામ લીધેલું છે। જેટલો રાજગરાનો લોટ હોય તેટલા જ ગ્રામમાં ઘી લેવાનું રહેશે। તપેલી કે વાસણના માપમાં જોઈશું તો અડધી તપેલી ઘી લીધેલું છે। આવી રીતના થીનું ઘી છે। તો મિત્રો, આપણે આવી રીતના સરસ મોટી કઢાઈ લઈ લીધી છે, એકદમ ચોખ્ખી કરી લીધી છે। લોખંડની આપણી કઢાઈ છે। તો તેની અંદર આપણે સૌથી પહેલાં તો ઘી લઈશું। થોડુંક આવી રીતના ઘી બચાવી લેવાનું છે। તો ઘી આપણું સરસ આવી રીતના ઓગળી ગયું છે। તેની અંદર લોટ ઉમેરી દઈશું રાજગરાનો। અને સરસ મિક્સ કરી લેવાનું છે। અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી લેવાની છે। એકદમ ધીરજથી આપણે લોટને શેકીશું। તો આવી રીતે હલાવતા 8-1 મિનિટ થાય એટલે આપણે તેની અંદર જે આપણે બચાવેલું ઘી હતું તે બધું ઉમેરી દઈશું। અને આ બાકી રહી ગયું હોય, ચોટી ગયું હોય તે કાંઈ વાંધો નહીં, આપણે આની અંદર હજી પાણીનું માપ કરવાનું છે, તો આવી જ જશે। મિત્રો, રાજગરાના લોટમાં મેઇન ભૂલ બધાને એ જ થતી હોય છે કે એવું લાગે કે થઈ ગયો છે, તો ચાલો હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈએ। પણ એકદમ ધીરજથી લોટને શેકવાનો હોય છે। અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। મિત્રો, રાજગરાનો લોટ હંમેશા ઘીથી લચપચ જ હોય છે। પણ તમને બહુ એવું હોય કે ઝાઝા ઘીવાળું નથી ખાવું, તો તમે આપણે લોટના માપે ઘી લીધું છે, 400 ગ્રામ લોટ તો 400 ગ્રામ ઘી લીધું છે, તો તમે લોટની જગ્યાએ ગોળના માપે ઘી લઈ શકો છો। એટલે કે 300 ગ્રામ ગોળ આપણો છે તો 300 ગ્રામે તમે ઘી લઈ શકો છો। 100 ગ્રામ ઓછું કરી દેવાનું। ઓલમોસ્ટ જે આપણે પાછળથી ઉમેર્યું તે તમારે નહીં ઉમેરવાનું।
તમને અત્યારે વિડીયામાં જોતા એવું લાગતું હશે કે આપણો રાજગરાનો લોટ સરસ શેકાઈ ગયો છે. આ જ ભૂલ બધા ખાઈ જતા હોય છે. ઓલમોસ્ટ 15 મિનિટ જેવું થયું છે, એકદમ મીડિયમ ફ્લેમ ઉપર. પણ આપણે અત્યારે પાણી નથી નાખી દેવાનું, નહીંતર આમ ચમચીમાંય ન આવે અને આ રીતના તત્તણિયા જેવો તમારો શીરો થશે, સરસ ખીલેલો નહીં રહે. હજી આપણે ડાર્ક શેકીશું. તો હવે આપણે તે ઘીવાળી તપેલી છે તેની અંદર ગરમ પાણી ઉમેરીશું. મારે અહીં કીટલ છે તો ડાયરેક્ટ થઈ ગયું છે પાણી. તમે ગેસ ઉપર પાણી ગરમ કરી શકો છો. તો તમને પાછળ દેખાતું હશે તો તે એક તપેલી આપણે અત્યારે પાણી લઈ લીધું છે. એવી આપણને 2 તપેલી પાણી જોશે. તો એક અત્યારે આપણે આ નાખી દઈશું અને પછી ડાયરેક્ટ જ સીધું તપેલીમાં લઈને ઉમેરી દઈશું. તો આમ કરવાથી બધું આપણું ઘી સરસ મેલ્ટ થઈ જશે પાણી ગરમ પાણીમાં. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ બદામીથી ઘાટું કથ્થાઈ કલરનો આપણો લોટ શેકી લીધેલો છે. તો તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું છે પાણી ઉમેરતા કે તમને વરાળ મોઢા પર કે હાથ ઉપર લાગે નહીં. અને ગેસની ફ્લેમ શરૂઆતમાં ધીમી રાખીશું જેથી બહુ વરાળ ન થાય. એક તપેલી અને આ બીજી તપેલી. મિક્સ કરી લેશું. આવી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ગોળ ઉમેરી દઈશું. આ જગ્યાએ તમે અડધી તપેલી ખાંડ પણ લઈ શકો છો. તો મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખેલી છે કેમ કે આપણી કઢાઈ ઓલરેડી ગરમ જ છે. સાઈડમાંથી પણ આવી રીતના સ્ક્રેપ કરતું રહેવું. ગોળ સરસ ઝીણો સમારેલો હશે તો એકદમ મિક્સ થઈ જશે. હવે આપણને એકદમ એવું લાગે કે બધું સરસ મિક્સ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી. તમને જોતા જ ખબર પડી જશે કે એકદમ સરસ છૂટો છૂટો આપણો થયો છે, સેજ પણ ચીકણો નથી થયો. નહીંતર આ રીતના તાવેથામાં ન રહે, એકદમ આમાં પડવા માંડે. એકદમ ગળ્યુંના શોખીન ખાવાના હોય તો બધું 400 ગ્રામ લેવાનું થશે. આપણે અત્યારે 300 ગ્રામ ગોળ લીધેલો છે. ઘી ફૂટી જાય ત્યાં સુધી આપણે આવી રીતના હલાવવાનું છે. તમે જોઈ શકો છો કેવો સરસ ફરી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ આપણે 5 મિનિટ આવી રીતના ફાસ્ટ ફ્લેમ રાખીને કરી લીધો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો ઘી સરસ બધું ફૂટી નીકળ્યું છે.
તો આપણો શીરો બિલકુલ રેડી છે. અને મિત્રો, તમારે આની ઉપર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. રાજગરાનો લોટનો શીરો અમને લોકોને બધાને આવી રીતના પ્લેન જ સારો લાગે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ રાજગરાના લોટનો શીરો બહુ જ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવી નવી રેસીપી મેળવવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.